વલસાડ જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી ન થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અભિયાનના ભાગરૂપે પારડી તાલુકામાં આવેલી અરોડિયા હોટલ પ્રાઇવેટ લિમિટેડ, હોટલ ફાઉન્ટેન અને રામદેવ હોટલ પર વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। શુક્રવારે સાંજે 5 વાગ્યા કલાકે જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ તપાસ દરમિયાન બંને હોટલના રસોડામાં ભારે ગંદકી જોવા મળી હતી। આ ઉપરાંત હોટલ સંચાલકો દ્વારા પાણીના રિપોર્ટ અને કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા, જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે। નિયમોનું પાલન ન કરવા બદલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક અસરથી બંને હોટલનો પરવાનો સ્થગિત કરી દીધો છે અને હોટલનો ધંધો બંધ કરાવી દીધો છે। વિભાગની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ખાદ્ય વ્યવસાયોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। મકવાણા ચંદ્રવદન બહાદુરભાઈ, નીટ 24 ન્યૂઝ વલસાડ। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।